જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે કાલે આ આખું બોર્ડર બાંધીથી આજે આપણે અંદર હાલવાનું છે. અહીંયાથી આપણે શરૂઆત કરીશું. અહીંયાથી છે આવી રીતે સોય નાખી કાઢવાની છે. એટલે એમાં પણ હાલતું જવાનું છે. દોરાની નીચેથી 2 વખત હાલશું. ચારે આપણી બોર્ડર આપણે મૂકીએ છીએ. સબસ્ક્રાઈબ કરો. બપોરે શરૂ હોય 2:30 વાગ્યાથી ચાલતું કમેન્ટ કરો. અને આપણે બીજી વાર હાલવાનું છે. પેલો રાઉન્ડ એટલે આખી બોર્ડર કમ્પ્લીટ થઈ જશે. આવી રીતના પેલા દોરાની નીચેથી સોય કાઢવાનું લઈ લઈશું. નીચે સોય કાઢીને એક રાઉન્ડ પૂરો થઈ ગયો. સોય કાઢવાની આવી રીતના સોય કાઢવાની છે. કહું તો આખામાં સોય નાખી આવી રીતે એટલે આખું કમ્પ્લીટ થઈ જાય. નીચેથી સોય કાઢવાની આવી રીતના દોરાની નીચેથી સોય કાઢવાની નાખી દેવાની. નીચેથી કાઢવાની એટલે છેલ્લો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. માંથી સોય કાઢવાનું આવી રીતે નાકામાંથી પહેલા દોરામાંથી કાઢવાની સોય પહેલા દોરાની નીચેથી કાઢવાની આવી રીતે ત્રીજાની નીચેથી કાઢવાની. એટલે જ આવી રીતના નાકાની પહેલા દોરામાંથી ત્રીજામાંથી કાઢવાની. આખી બોર્ડર કમ્પ્લીટ. કાલે બાંધવાનો વિડીયો મૂક્યો હતો. બાંધવાનો વિડીયોમાં કંઈ ભૂલ હોય બાંધવાનો વિડીયો જોઈ લેજો પહેલા. પછી આપણે અંદર હાલા જઈએ. આવી રીતના અહીંયાથી શરૂઆત કરી હતી. અહીંયાથી હાલવાનું શરૂ કર્યું હતું. આપણે આખી બોર્ડરમાં અહીંયા પૂગી ગયા હતા. અહીંયાથી પાછું અહીંયા એ ભૂલ નહીં કરવાની. આપણે અહીંયાથી પાછું રિવર્સ જ લઈ લેવાનું. અહીંયા પૂરું થઈ જશે. એટલે પહેલી વખત આપણે બાંધી ત્યારે કાંઈ ભૂલ પડવી ના જોઈએ. ને હાલવામાં પણ ધ્યાન રાખવાનું. અહીંયાથી આમ ગયા હોય તો અહીંયા પૂરું થઈ જશે. અહીંયાથી પાછું રિવર્સ જ હાલવાનું છે. આપણે આનો વિડીયો પણ બનાવેલો છે. આનો પણ બનાવેલો છે. અને આનો પણ બનાવેલો છે. આપણે બ્લાઉઝ માટે મસ્ત પેજ તૈયાર થશે. કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. પેજ કેવો બનશે બધા કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.